નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ડીએવી પબ્લિક સ્કૂલ ખાતે છેલ્લા 17થી પણ વધુ દિવસથી રમાઈ રહેલ એમપીએલ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટની અંદર 50થી પણ વધારે ટીમો દ્વારા ભાગ લીધો હતો, જ્યારે આજ રોજ તારીખ 31/5/2026ના રોજ ફાઇનલ મેચનું આયોજન થયું હતું, જેમાં ટાટા કેમિકલ્સ એમ્પ્લોયની ટીમ સોલાર સોલ્ટ તથા મીઠાપુર પોલીસ સ્ટાફ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો અને આ જંગની અંદર મીઠાપુર પોલીસ ટીમનો વિજય થયો હતો। જ્યારે આ સમગ્ર ટૂર્નામેન્ટ કરવા બદલ લોકોએ ટાટા કેમિકલ સ્પોર્ટ એન્ડ કલ્ચર કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે આ સમગ્ર આયોજનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ સમગ્ર નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટની મજા માણી હતી। જ્યારે આ ટૂર્નામેન્ટ રમાડવા પાછળનો હેતુ કંપની એમ્પ્લોયી અને કોન્ટ્રાક્ટર ભાઈઓ એકબીજાની નજીક આવે અને આત્મીયતા જળવાઈ રહે તે હેતુથી આ સમગ્ર મીઠાપુર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે 2026માં આ વર્ષે યોજાયેલી એમપીએલમાં ઓવરઓલ 55 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું। ટોટલ 60 જેટલી ગેમ્સ થઈ છે। એની અંદર અત્યારે આજે ફાઇનલ મેચનો દિવસ હતો। આ દિવસે મીઠાપુર પોલીસ અને સોલર સોલ્ટ એની ટીમે પાર્ટિસિપેટ કરી છે। એની અંદર મીઠાપુર પોલીસ ટીમનો વિજય થયો છે, સોલર સોલ્ટની ટીમ રનર્સઅપ થઈ છે। ઓવરઓલ તમામ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું એ બદલ અમે મીઠાપુરના આજુબાજુના ગામથી મેચ જોવાયેલા માણસો તથા પ્લેઇંગ 11, લૂઝિંગ 11 અને એમ્પાયર અને બાકીના સપોર્ટ સ્ટાફનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાહેબ, આપ શું કહેશો સાહેબ? આ ટુર્નામેન્ટ ટાટા કેમિકલ્સ 1994થી સ્ટાર્ટ કરેલ છે અને આ ટુર્નામેન્ટની સાથે સાથે બીજી ઘણી બધી સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ટાટા કેમિકલ્સ આયોજિત કરતું